નમસ્કાર સાથીઓ, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, જે રીતના આપણે ચેનલ ઉપર જે 2 દિવસ અગાઉ હાપેશ્વર ગામે જે ઘર બળીને ખાક થઈ ગયું હતું એવું વિડીયો અપલોડ કરવામાં આવ્યો। એ વિડીયો દ્વારા જે સમાજમાં જાગૃતિ આવી છે અને ક્યાંક ને ક્યાંક જે સમાજના જે સરપંચો છે એ બધા મિટિંગો યોજી અને નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ સમાજમાં આપણે નાની મોટી મદદ કરીએ। મિત્રો, વાત કરીએ આપણને સોશિયલ મીડિયાના આધારે વિડીયો જોવા મળ્યો છે। વિડીયોના આધારે આપણે સમજવાની કોશિશ કરી, ત્યારબાદ જે આપણે વિડીયો લાવ્યા છે ફરી કે ભાઈ સમાજના દરેક જે ગામના સરપંચો છે, તમામ સરપંચો ભેગા મળીને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના જે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું, જેમ કે એક ઘર પરિવાર આખું બળીને ખાક થઈ ગયું હતું। એ ઘરની અંદર તમામ જે સામગ્રીઓ નષ્ટ થઈ ગઈ, જેમ કે એમને રોજિંદા જીવન કામ આવતું અનાજ છે, પછી ભાઈ ઢોર વાછરડા હોય, બકરા હોય કે અનેક જે વસ્તુઓ સોના ચાંદીના ગહેણા, તમામ જે વસ્તુ એમના જે આ ઘરની અંદર તમામ જે મિલકતો અહીંયા નષ્ટ થઈ ગઈ હતી આગ લાગવાના કારણે। મિત્રો, આગ જે લાગી હતી, આપણને સમાચાર મળ્યા એ પ્રમાણે કે વીજની જે સર્કિટ લાગતા અને ક્યાંક ને આખા ઘરને જે આગે લપેટી લીધો અને ક્યાંક ને આખું ઘર બળીને ખાક થઈ ગયું। મિત્રો, અહીંયા સમાજના તમામ જે સરપંચો છે, તમામ જે ગામના નસવાડી તાલુકાથી માંડીને કવાંટ હોય કે ભાઈ અન્ય ગામના લોકો, તમામ જે સરપંચો પોતાના જે સમાજના જે ઘર પરિવારને મદદ કરવા માટે આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઘર પરિવારની મુલાકાત લીધી, ત્યારબાદ આ ઘર પરિવારને તમામ જે મદદો આપવાની કોશિશ કરી છે। તો મિત્રો, આપણે એવું જ ભાઈચારા એકતા રાખવાની છે અને ક્યાંક ને ક્યાંક સમાજને કોઈ પણ જે લોકો ઉપર આ પ્રકારની આપત્તિ આવે તો ભેગા મળીને આનો નિરાકરણ લાવવાનો અને ક્યાંક ને ક્યાંક ભાઈચારા આ રીતના રાખવાનો અને થોડી ઘણી મદદ આ ઘર પરિવાર ઉપર અને આ પ્રકારના જે હાદસા થતા હોય છે એવા પરિવારને આપણે મદદ કરીએ, જેથી સમાજમાં જે કુદરતી આપત્તિ આવતી હોય અથવા આવા બનાવો બનતા હોય એનાથી જે ઘર પરિવારને થોડી ઘણી રાહત મળે અને આદિવાસી સમાજમાં આ પ્રકારની એકતા પણ જળવાઈ રહે। મિત્રો, અહીંયા તમામ જે સરપંચો અહીંયા ભેગા થયા અને ક્યાંક ને ક્યાંક આપણને વિડીયો જોવા મળ્યો। વિડીયો આપણને શેર કર્યો છે આંબા ડુંગરના સરપંચ જતનભાઈ ભીલ દ્વારા। જતનભાઈ ભીલે આ વિડીયો શૂટિંગ કરી અને સમાજમાં આ રીતના ક્રાંતિ લાવવા માટે અહીંયા કોશિશ કરી રહ્યા છે અને અત્યારે ભીલ સમાજની અનેક જગ્યાએ મિટિંગ યોજવામાં આવી રહી છે અને મિટિંગ દરમિયાન જે તમામ જે લોકો છે એ સમાજમાં એકતા અને સમાજની જે આગવી ઓળખ એમ કહેવાય કે રીતિ રિવાજો, રૂઢિપ્રથાઓ, તમામ જે મુદ્દે અહીંયા વાત કરવામાં આવી હોય છે અને એ રીતના અહીંયા સમાજમાં પણ આ રીતના ક્રાંતિ લાવવા માટે જે સરપંચો અત્યારે એમને જે તમામ જે જનતા અને લોકોને અપીલ કરી છે। તો ભીલ સમાજના લોકો હવે એકતાનું પ્રતીક બતાવવા માટે તમામ જે લોકોને, જનતાને જાગૃત કરી રહ્યા છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા નવા વિડીયો, નવા નવા ટોપિકો લાવતો હોય છે। જે રીતના આપણને વિડીયો જોવા મળ્યો છે એ વિડીયો થોડા આપણે જોઈ લઈએ કે ભાઈ સરપંચો કયા કયા ત્યાં ગયા હતા। જે હા મિત્રો, આ રીતના આપણે સેવા કરતા રહીએ તો સમાજમાં નવજાગૃતિ આવે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં જે જાગૃતિ લાવવાની જરૂરત છે, કારણ કે સમાજ આપણો ઘણો પાછળ છે, અંધશ્રદ્ધામાં જીવી રહ્યો છે અને જે રીતના આ સરપંચો દરેક જે ગામના લોકોને જે એકતા બતાવવાનું કામ કરી રહ્યા છે એ પરથી આપણે પણ સમજવાનું છે, જાણવાનું છે અને ક્યાંક ને ક્યાંક આ રીતના એકતા આપણે બતાવવાનું છે, ત્યારે જ આપણો સમાજ આગળ આવશે। કારણ કે સમાજમાં ઘણા જે એમ કહેવામાં આવે કે ભાઈ ઘણા પ્રશ્નો છે એ હજુ સુધી જે આદિવાસી ભીલ સમાજના લોકો જાણતા નથી। તો મિત્રો, આદિવાસી સમાજમાં ફરી આ નવી ક્રાંતિ લાવવા માટે તમામ જે આગેવાનો અત્યારે એમનું એક મુહિમ તૈયાર કર્યું છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી ભીલ સમાજના લોકો હવે જાગૃત થાય અને ક્યાંક ને ક્યાંક જે દેશ અને દુનિયાભરમાં આ રીતના દરેક જે સમાજના લોકો છે એ શિક્ષણમાં અને અનેક રીતે આગળ જતા હોય છે, એ રીતના આદિવાસી ભીલ સમાજના લોકો પણ આ રીતના એકતા બતાવીને જે રીતના વિદ્યાર્થીઓ અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે, જીપીએસસી, યુપીએસસી જેવી અનેક જે સરકારી મોટી પરીક્ષાઓ આપીને અધિકારી બને અને ક્યાંક ને ક્યાંક ભીલ સમાજના લોકો પણ નોકરી ધંધામાં આગળ આવે, એ રીતના સમાજમાં અત્યારે જાગૃતિ જે સમાજના આગેવાનો, સમાજના સરપંચો અત્યારે બતાવી રહ્યા છે। જે રીતના આપણને વિડીયો જોવા મળ્યો, વિડીયોના આધારે હવે સમાજમાં એકતાનું પ્રતીક આ સમાજના જે સરપંચો દ્વારા આપણને બતાવવામાં આવે છે કે ભાઈ સમાજમાં જાગૃતિ લાવો અને સમાજમાં એકતા પણ રાખવાની જરૂર છે। અને અનેક જે સમાજમાં જે ભેદભાવ થતા હોય છે કે ભાઈ ફલાણો તું આ પાર્ટીનો છે, તું ફલાણી પાર્ટીનો, પરંતુ મિત્રો અહીંયા સમાજની વાત આવે તો સમાજ માટે એક થવાની જરૂર છે અને પક્ષ પાર્ટી જે ધર્મ છોડીને અહીંયા આપણે એક સમાજનું પ્રતીક એક રાખવા માટે અને સમાજની એકતા રાખવી જરૂરી છે।
તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો, નવા ટોપિકો આપણી ચેનલ પર મૂક